ધોરાજીમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। નાની પરવડી ગામે મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે। મહત્વનું છે કે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો છે। હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। યુવકની હત્યા થઈ હોવાના પરિવારનો આક્ષેપ પણ સામે આવ્યો છે। હત્યા કરનારની ધરપકડ કરવા પરિવારજનોની માંગ છે। ઘટનાને લઈને લોકો ધરણા પર ઉતર્યા હતા। મોટી સંખ્યામાં લોકોએ રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતું। ધોરાજી અત્યારે અનુસૂચિત જાતિના યુવાન ઉપર જુલમ હુમલો કરેલ છે અને ધોરાજીને તાત્કાલિક જો ધરપકડ આરોપીની ધરપકડ નહીં થાય તો અમે તાત્કાલિક રસ્તા રોકો આંદોલન ચાલુ રાખશું અને આરોપીઓની જાવજી ધરપકડ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। અમારા માસીના દીકરાને મારી નાખવામાં આવ્યા છે એને લોટ લગી અમારે નથી જતી। મારા માસી અત્યારે હાલ દયા થઈ છે એને ગાંધો કરાવવાને બદલે તારેના દીકરાને કેમ ગાંધો કરાવે એને માનતા લઈ લઈને એને ભગવાન પાસે માંગો તો અત્યારે એને કોઈ હસાયું નથી એનું કોણ અત્યારે એને માનતાના લીધેલા છે એને અમે